નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવના હસ્તે રેગણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમાવાસીઓ માટે નાવડીઓનો શુભારંભ કરાયો છે। ખાસ કરીને ભક્તોનો ધસારો જોતા નાવડીઓની સંખ્યામાં પણ વધારો કરી 50થી વધુ નાવડીઓ મુકાઈ છે, જેમાં ફરજિયાત લાઈફ જેકેટ સાથે પરિક્રમાવાસીઓની સુરક્ષા સાથે નર્મદા પાર કરતા ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, સાથે જ ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમાનો પણ શુભારંભ થયો છે। આ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશના કોણે ખૂણેથી આવતા હોય છે, ત્યારે આ શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા અનેક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ આ પરિક્રમા દરમિયાન તિલકવાડાથી શહેરાવ અને રેંધણથી રામપુરા વચ્ચે 2 વખત નર્મદા નદી પાર કરવાની થતી હોય છે, જે તિલકવાડાથી શહેરાવ વચ્ચે હંગામી ધોરણે બ્રિજ બનાવવામાં આવ્યો છે, તો બીજી તરફ રેંગણ અને રામપુરા વચ્ચે પાણી વધુ માત્રામાં હોવાને કારણે નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ નીલ રાવના હસ્તે રેંગણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમાવાસીઓ માટે નાવડીઓનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ વ્યવસ્થા હોવાના કારણે પરિક્રમાવાસીઓ સરળતાથી ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા પૂર્ણ કરી શકશે, જેથી લઈ શ્રદ્ધાળુઓમાં અનેક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।